રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભયંકર બેદરકારીનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે। સર્જરી વોર્ડમાં દાખલ દર્દી સવારે બેભાન હાલતમાં લોબીમાંથી મળે તે ઘટના તપાસ માંગી લે તેવી છે। મળતી વિગતો મુજબ ગત તારીખ 19ના રોજ મનોજ ઉદ્ધવ નામનો 35 વર્ષનો યુવાન સર્જરી વોર્ડ નંબર 2માં દાખલ કરવામાં આવ્યો હતો। તે જ દિવસે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ હોસ્પિટલ દ્વારા મનોજ ભાગી ગયાની પોલીસ ચોકીમાં એન્ટ્રી કરવામાં આવી હતી। બીજા દિવસે તારીખ 20ના સવારે મનોજ સિવિલના જૂના વોર્ડ નંબર 10ના રસોડા પાસે બેભાન, ધ્રુજતો અને અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો। આ બનાવની જાણ થતાં હેલ્પ ડેસ્કના સ્ટાફે સ્ટ્રેચર મારફત અર્ધનગ્ન હાલતમાં મનોજને ફરી દાખલ કરાયો હતો। મનોજની હાલત એટલી બધી ગંભીર હતી કે તે ચાલીને રસોડા પાસે પહોંચી શકે તેમ ન હતો। આમ છતાં તે કણસથી હાલતમાં રસોડા નજીકથી અર્ધનગ્ન હાલતમાં કેમ મળ્યો? આ એક મોટો પ્રશ્ન છે। આ વાતમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા મનોજને દાખલ કરાયો ત્યારથી અને બહાર મળ્યો ત્યાં સુધીના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવે તો સત્ય બહાર આવ્યા વગર રહે નહીં।